તો આજની આપણી ચર્ચાનો વિષય ખરેખર બહુ જ ગહન છે. હા, અને આ એવો સવાલ છે જે સદીઓથી લોકોને વિચારતા કરી દે છે. બરાબર, કે ખરા પવિત્ર સ્થાનનું પ્રાયશ્ચિત એ ખરેખર ક્યારે પૂરું થાય છે. અને આ કોઈ સામાન્ય સવાલ નથી. આપણી પાસે જે ધર્મશાસ્ત્રીય લખાણ છે એ આના પરના અલગ અલગ મંતવ્યોની બહુ જ ઊંડી છણાવટ કરે છે. હા, અને આજે આપણો હેતુ એ જ છે કે આ જટિલ વિષયને આપણે થોડો સરળ બનાવીને સમજીએ. બિલકુલ. પણ એમાં આગળ વધીએ એ પહેલા અમુક શબ્દો સ્પષ્ટ કરવા જરૂરી છે. જેમ કે આ લખાણમાં મંડપ, પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાન જેવા શબ્દો વારંવાર આવશે. અચ્છા. તો એમ સમજો કે પરમ પવિત્ર સ્થાન અને પવિત્ર સ્થાન આ બંને મળીને એક મોટો મંડપ બને છે. આ સમજવું જરૂરી છે. બરાબર. અને બીજી એક વાત જેણે મારું ધ્યાન ખેંચ્યું કે આ પ્રાયશ્ચિતની જે પ્રક્રિયા છે એ કોઈ એક જ ઘટના નથી. ના, જરાય નહીં. લેખક કહે છે કે એના બે અલગ અલગ તબક્કા છે. હા, આને તમે એક મોટા ઘરની સફાઈ જેવું સમજી શકો. પહેલા ઘરની અંદરની મુખ્ય જગ્યાઓ સાફ થાય એટલે કે પવિત્ર સ્થાન. ઓકે. અને એ એકદમ શુદ્ધ અને પવિત્ર થઈ જાય પછી જ ઘરને બહારનો જે કચરો છે, જેનું પ્રતીક દહનિયારપણની વેદી છે, એને સાફ કરવામાં આવે. એટલે આ ક્રમ ખૂબ જ મહત્વનો છે. હા, આખી ચર્ચાનો આધાર જ આ ક્રમ પર છે. બરાબર. અને આ જ વાત આપણને પાછા પેલા મુખ્ય પ્રશ્નો પર લાવે છે કે આ પ્રક્રિયા પૂરી ક્યારે થાય. લખાણમાં આના 5 સંભવિત જવાબો આપેલા છે, ખરું ને? હા, 5 અલગ અલગ દૃષ્ટિકોણ છે. જેમ કે પહેલો, જ્યારે પ્રથમ પુનરુત્થાન થાય ત્યારે. ઓકે. બીજો, જ્યારે 7 વિપત્તિઓ પૂરી થાય. ત્રીજો, જ્યારે ઈસુ પશુ સૈન્યનો ન્યાય કરે. ચોથો, જ્યારે શેતાનને કેદ કરાય. અને છેલ્લો, 5મો, જ્યારે મૃત્યુ અને પાતાળને અગ્નિની ખાઈમાં ફેંકવામાં આવે. 5 અલગ અલગ મત. પણ મને લાગે છે કે આપણે બધા પર ચર્ચા કરીશું તો બહુ લાંબુ થઈ જશે. હા, એટલે આપણા લખાણમાં કયા મંતવ્યો પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે? તમે સાચા છો. લેખક મુખ્યત્વે પહેલા 2 દૃષ્ટિકોણ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. અને એનું કારણ? કારણ કે બાકીના 3 મંતવ્યો છે ને એ પ્રાયશ્ચિતને કોઈ એક અંતિમ ન્યાયની ઘટના સાથે જોડી દે છે. જ્યારે પહેલા 2 મંતવ્યો એને એક લાંબી બહુ તબક્કાની પ્રક્રિયા તરીકે જુએ છે. અને આપણું લખાણ આ પ્રક્રિયાવાળી સમજ પર વધુ ભાર મૂકે છે. અચ્છા, તો ચાલો આપણે પણ એના પર જ ધ્યાન આપીએ. પહેલા દૃષ્ટિકોણથી શરૂ કરીએ. પ્રાયશ્ચિત પ્રથમ પુનરુત્થાન સાથે જ પૂરું થઈ જાય છે. આ વિચાર પાછળનો તર્ક શું છે? આ દલીલ ખરેખર બહુ રસપ્રદ છે. આ મત એવું કહે છે કે જ્યારે ઈશ્વરના ન્યાયી લોકો અને શહીદો મૃત્યુમાંથી સજીવન થાય છે, જેને પ્રથમ પુનરુત્થાન કહે છે, હા, ત્યારે એ એક જીવંત પુરાવો બની જાય છે કે ઈશ્વરનો માર્ગ અને એમની આજ્ઞાઓ સાચી હતી. પણ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે એની અસર માત્ર મનુષ્યો પર નહીં, પણ દૂતો પર પણ થાય છે. એક મિનિટ, દૂતો પર? એ કઈ રીતે? આ થોડું સમજાવો. લખાણમાં લખ્યું છે કે દૂતોની સ્વતંત્ર ઈચ્છા પૂર્ણ થાય છે. એનો વ્યવહારુ અર્થ શું? બહુ જ સરસ પ્રશ્ન. શું એનો મતલબ એ છે કે તેઓ પસંદ કરવાની ક્ષમતા ગુમાવી દે છે? ના, એવું નહીં. એનો અર્થ એ નથી કે તેમની પસંદગી કરવાની શક્તિ છીનવાઈ જાય છે. પણ જ્યારે તેઓ પોતાની આંખોથી જુએ છે કે ઈશ્વરના વચનો કેટલા સત્ય છે, ત્યારે તેમના મનમાં રહેલી નાનામાં નાની શંકા પણ દૂર થઈ જાય છે. અચ્છા. ઈશ્વરની ભલાઈ એટલી સ્પષ્ટ થઈ જાય છે કે પાપનો વિચાર પણ એમના માટે અશક્ય બની જાય છે. આ મત મુજબ આ જ તો ખરા પવિત્ર સ્થાનનું પ્રાયશ્ચિત છે. એટલે માત્ર પાપોની માફી નહીં, પણ પાપ કરવાની સંભાવનાનો જ જડમૂળથી નાશ. ઓકે, આ સમજાયું. તો આ દૃષ્ટિકોણ મુજબ પ્રથમ પુનરુત્થાન એ ઘરની અંદરની સફાઈ છે. બરાબર. પણ પેલી બહારની સફાઈનું શું? એટલે કે 7 વિપત્તિઓ, એને ક્યાં સ્થાન અપાયું છે? અહીં જ આ દૃષ્ટિકોણની ખાસિયત છે. તે કહે છે કે પ્રથમ પુનરુત્થાનથી પવિત્ર સ્થાનનું પ્રાયશ્ચિત પૂરું. મિશનનો પહેલો તબક્કો પૂરો. અને પછી? તે પછી 7 વિપત્તિઓ શરૂ થાય છે, જે દહનિયારપણની વેદી એટલે કે પાતાળ માટેનું પ્રાયશ્ચિત છે. ટૂંકમાં આ 2 અલગ અલગ ઘટનાઓ છે. સ્થાનમાં પ્રવેશી શક્યું નહીં. જો પ્રાયશ્ચિત પ્રથમ પુનરુત્થાન વખતે જ પૂરું થઈ ગયું હોય તો પછી પવિત્ર સ્થાનમાં પ્રવેશ કેમ બનશે? બરાબર. મને લાગે છે કે બીજો દૃષ્ટિકોણ આ જ મુદ્દાને પકડતો હશે, ખરું ને? તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો.
બીજો દૃષ્ટિકોણ બરાબર આ જ શ્લોક પર ભાર મૂકે છે. અચ્છા, તે કહે છે કે જો પવિત્ર સ્થાનમાં પ્રવેશ 7 વિપત્તિઓ પૂરી થવા સાથે જોડાયેલો હોય તો એનો સીધો અર્થ એ છે કે 7 વિપત્તિઓ પવિત્ર સ્થાનના પ્રાયશ્ચિતનો જ એક ભાગ છે, કોઈ અલગ પ્રક્રિયા નથી. તો આખી ચર્ચાનો આધાર એક જ શબ્દ પર આવીને અટકે છે, પ્રાયશ્ચિત. બિલકુલ. એનો અર્થ શું છે? શું એ ફક્ત પાપની શક્યતાનો અંત છે કે પછી એમાં પાપીઓનો હિસાબ પણ શામેલ છે? બિલકુલ, તમે આખી વાતનો સાર કહી દીધો. બીજો દૃષ્ટિકોણ જેને લેખક પણ સમર્થન આપે છે તે કહે છે કે પ્રાયશ્ચિતના 2 ભાગ છે, શુદ્ધિકરણ અને ન્યાય. શુદ્ધિકરણ અને ન્યાય. હા, પ્રથમ પુનરુત્થાન દ્વારા શુદ્ધિકરણનો તબક્કો પૂરો થાય છે અને 7 વિપત્તિઓ દ્વારા ન્યાયનો તબક્કો પૂરો થાય છે. આ બંને મળીને જ પ્રાયશ્ચિતની પ્રક્રિયા સંપૂર્ણ બને છે. વાહ! હવે આખી વાત એકદમ સ્પષ્ટ થઈ. જો ન્યાય પણ પ્રાયશ્ચિતનો જ ભાગ હોય તો 7 વિપત્તિઓ આપોઆપ તેમાં સામેલ થઈ જાય છે. એકદમ સાચું. એટલે કે પ્રાયશ્ચિત પ્રથમ પુનરુત્થાનથી શરૂ થાય છે અને 7 વિપત્તિઓ સાથે સમાપ્ત થાય છે. આ એક લાંબી પ્રક્રિયા છે. બરાબર. આ મત મુજબ પ્રાયશ્ચિત પૂર્ણ થાય ત્યારે જ પવિત્ર સ્થાનના દરવાજા ખુલે છે અને એ સમય 7 વિપત્તિઓના અંત પછી જ આવે છે. આ બધી ઊંડી ધર્મશાસ્ત્રીય ચર્ચા છે, પણ આખરે સવાલ એ થાય કે આનો સામાન્ય માણસ માટે શું અર્થ છે? કોનો ઉદ્ધાર થાય છે અને કોનો નહીં? હા, અને આ ભાગ ખૂબ જ વ્યવહારુ અને વિચારવા જેવો છે. લખાણ આ વિશે કંઈ કહે છે? હા, લખાણ મુજબ જે લોકોએ ઈશુના રક્ત દ્વારા પાપોની માફી માંગી છે તેમને પણ 3 શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે. 3 શ્રેણીઓ. આ તો રસપ્રદ છે. ચાલો એને સમજીએ. પ્રથમ પ્રકાર છે ન્યાયી લોકો. આ એ લોકો છે જેઓ માત્ર મોઢેથી વિશ્વાસનો દાવો નથી કરતા, પણ પવિત્ર આત્મા દ્વારા તેમના કાર્યો એટલે કે જીવનના ફળો દ્વારા પોતાની શ્રદ્ધાને સાબિત કરે છે. એમની શ્રદ્ધા જીવનમાં દેખાય છે. હા, આમાં શહીદો પણ સામેલ છે જેઓ પ્રથમ પુનરુત્થાનમાં ભાગ લેશે. તેમની શ્રદ્ધા ચકાસાયેલી અને સાચી સાબિત થયેલી છે. બરાબર. અને બીજી શ્રેણી? બીજી શ્રેણી દુષ્ટોની છે. આ એવા લોકો છે જેઓ મોઢેથી તો ઈશુને સ્વીકારવાનો દાવો કરે છે, પણ એમના કાર્યોથી એનો ઇનકાર કરે છે. બરાબર. તેઓ ઈશ્વરની આજ્ઞા પાળવાનો ઇનકાર કરે છે. લેખકના મતે એમની શ્રદ્ધા આખરે ખોટી અને માત્ર દેખાડો સાબિત થાય છે. અને ત્રીજી શ્રેણી? મને લાગે છે કે આ સૌથી વધુ કુતૂહલ જગાવનારી હશે. હા, ત્રીજી શ્રેણી એવા લોકોની છે જેમની શ્રદ્ધા ચકાસાઈ નથી. એટલે? અચ્છા, જેઓ ઈસુને સ્વીકાર્યા પછી તરત જ મૃત્યુ પામે છે. જેમ કે કોઈ વ્યક્તિ મૃત્યુશૈયા પર વિશ્વાસનો એકરાર કરે અને મૃત્યુ પામે. અચ્છા, જેમણે વિશ્વાસ તો બતાવ્યો પણ એને સાબિત કરવાનો સમય જ ન મળ્યો? બરાબર. તો તેમનું શું થાય છે? ઈશ્વર તેમનો ન્યાય કેવી રીતે કરે છે? આ તો એક મોટો નૈતિક પ્રશ્ન છે. અહીં લેખક એક ખૂબ જ ગહન વિચાર રજૂ કરે છે. તે કહે છે કે આવા લોકો માટે એક અંતિમ પરીક્ષણ હશે. અંતિમ પરીક્ષણ? હા, જ્યારે શૈતાનને થોડા સમય માટે છોડવામાં આવશે ત્યારે તેની લાલચો સામે આ લોકોના હૃદયમાં ખરેખર શું છે તે પ્રગટ થશે. પણ એનો હેતુ શું? હેતુ સજા આપવાનો નથી, પણ ઈશ્વરનો ન્યાય સર્વ જીવો સમક્ષ, દૂતો અને મનુષ્ય સમક્ષ સંપૂર્ણપણે પારદર્શક અને સાચો સાબિત કરવાનો છે, જેથી કોઈ એવું ન કહી શકે કે કોઈની સાથે અન્યાય થયો. આ તો ખરેખર ગહન વાત છે. દરેક આત્માને પોતાને સાબિત કરવાની પૂરી તક મળે છે. તો આ બધું અંતિમ ન્યાયની પ્રક્રિયા તરફ દોરી જાય છે. આ પ્રક્રિયા કેવી દેખાય છે? તે ચોક્કસપણે એક બહુ તબક્કાની પ્રક્રિયા છે. કોઈ એક દિવસની ઘટના નથી. એટલે કે એક પછી એક ઘટનાઓ બને છે. હા, લખાણ એનો એક ક્રમ વર્ણવે છે. 7 વિપત્તિઓથી શરૂ કરીને ઈસુનું પૃથ્વી પર પાછા આવવું, પછી પ્રથમ આકાશ અને પૃથ્વીનો અગ્નિથી નાશ, શૈતાનને કેદ કરવો, અને અંતે શ્વેત સિંહાસનનો મહાન ન્યાય. બરાબર. આ બધું એક વ્યવસ્થિત ક્રમમાં થાય છે. અને અંતિમ ન્યાય અગ્નિની ખાઈમાં થાય છે. લેખક સજાના સ્વરૂપ વિશે પણ કંઈક અસામાન્ય વાત કહે છે, જેણે મને વિચારતો કરી દીધો. હા, લેખક અહીં એક અટકળ રજૂ કરે છે જે પરંપરાગત માન્યતાઓથી થોડી અલગ છે. શું કહે છે? તે કહે છે કે પાપીઓને તેમના પાપોની પૂરેપૂરી કિંમત ચૂકવવા માટે એક નવું વિશેષ શરીર આપવામાં આવી શકે છે. નવું શરીર? હા, આ શરીર એવું હશે જે અગ્નિની પીડા સહન કરી શકશે પણ તરત જ નાશ નહીં પામે. વાહ!
આ વિચાર તો ખરેખર ચોંકાવનારો છે. પણ શા માટે? આનો હેતુ અનંતકાળ સુધી પીડા આપવાનો નથી, પણ ન્યાયનો તકાજો પૂરો કરવાનો છે કે દરેકને તેમના કર્મોનું ફળ સંપૂર્ણપણે મળે. એટલે કે સજાનો હેતુ અનંત પીડા આપવાનો નથી, પણ ન્યાયનો હિસાબ પૂરો કરવાનો છે. તો એકવારે કિંમત ચૂકવાઈ જાય પછી શું? લેખક અનુમાન લગાવે છે કે એકવાર પાપોની સંપૂર્ણ કિંમત ચૂકવાઈ જાય પછી તેમનો સંપૂર્ણ નાશ થઈ જશે, તેમનું અસ્તિત્વ જ મટી જશે. જે શાશ્વત પીડાના વિચારથી ઘણું અલગ છે. હા, અહીં મહત્વનો મુદ્દો ન્યાય પૂરો થવાનો છે. આ ચર્ચામાં એક બીજો મહત્વપૂર્ણ તફાવત પણ છે, ખરું પવિત્ર સ્થાન અને પાતાળ વચ્ચેનો. બિલકુલ, આ સમજવું ખૂબ જરૂરી છે. અંતિમ ન્યાયની પ્રક્રિયામાં ખરું પવિત્ર સ્થાન એટલે કે ઈશ્વરનું નિવાસ સ્થાન એ સાચવવામાં આવે છે, એ શુદ્ધ થાય છે અને હંમેશા માટે ટકી રહે છે. અને પાતાળનું શું? પાતાળ, જેનું પ્રતીક દહનીય અર્પણની વેદી છે, તેને અંતે અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવે છે. તેનો સંપૂર્ણ નાશ થાય છે. તો ચલો આખી ચર્ચાને ટૂંકમાં ફરી સમજીએ. આખરે આ બધું માત્ર તારીખો અને ઘટનાઓ વિશે નથી? ના, આ ઈશ્વરના ચરિત્ર વિશે છે. હા, મુખ્ય વિવાદ એ છે કે શું પ્રાયશ્ચિત પ્રથમ પુનરુત્થાન સાથે જ પૂર્ણ થઈ જાય છે, જે પ્રેમ અને કૃપા પર ભાર મૂકે છે? કે પછી તેમાં 7 વિપત્તિઓનો પણ સમાવેશ થાય છે, જે ન્યાયના પાસા પર ભાર મૂકે છે. અને જેમ તમે કહ્યું, આ વિવાદનો ઉકેલ પ્રાયશ્ચિત શબ્દની વ્યાખ્યામાં રહેલો છે. બરાબર. શું તે માત્ર શુદ્ધિકરણ છે કે પછી શુદ્ધિકરણ અને ન્યાય બંને છે? આ લખાણ દલીલ કરે છે કે તે બંને છે. અને મને એ વાત ખૂબ ગમી કે લેખક પ્રેમ અને ન્યાયને અલગ અલગ નથી જોતા. ના, એ કહે છે કે આ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. પ્રથમ પુનરુત્થાન એ ઈશ્વરના પ્રેમ અને તેમના વચનોની સત્યતાનો સૌથી મોટો પુરાવો છે. એ કૃપાનું અંતિમ પ્રદર્શન છે. હા, અને અંતિમ ન્યાય એ જ ઈશ્વરના ન્યાયને એ લોકો પર લાગુ કરે છે જેમણે તે કૃપાનો અસ્વીકાર કર્યો. પ્રેમ આમંત્રણ આપે છે અને ન્યાય હિસાબ લે છે. આ બંને ઈશ્વરના સંપૂર્ણ ચરિત્રના અભિન્ન અંગો છે. આ સમગ્ર ચર્ચાએ આપણને ઘણા ગહન વિચારો આપ્યા છે. અને તે આપણને એક અંતિમ, ખૂબ જ વ્યવહારુ અને વિચાર પ્રેરક પ્રશ્નો પર લાવીને મૂકે છે. એ કયો પ્રશ્ન છે? આખું લખાણ એ વાત પર ભાર મૂકે છે કે શ્રદ્ધા એ માત્ર એક ક્ષણિક સ્વીકૃતિ નથી, પણ એક ચકાસણી યોગ્ય વાસ્તવિકતા છે. તે કાર્યો દ્વારા, એટલે કે ફળો દ્વારા સાબિત થવી જોઈએ. તો મારો સવાલ એ છે કે આજના જટિલ જગતમાં, જ્યાં લોકોના ઈરાદાઓ છુપાયેલા હોય છે અને કાર્યોના પરિણામો પણ ઘણીવાર અસ્પષ્ટ હોય છે, ત્યાં કોઈ વ્યક્તિની શ્રદ્ધાની સાચી ચકાસણી શું છે તે ખરેખર કેવી રીતે નક્કી કરી શકાય?